ગુડ આફ્ટરનૂન ગાઈઝ, હેપી ન્યુ યર, સાલ મુબારક. આજે બેસતું વર્ષનો દિવસ. સોસાયટીનું એક મંદિર છે, પીર બાબાનું મંદિર કહેવાય, નવગજા પીર દાદા. એમનું બતાવું તમને મંદિર. અમારું આખું બચપન અહીંયા વીત્યું છે. ધર્મ પ્રત્યે, મંદિર પ્રત્યે આપણાથી કોઈ ખોટું અહીંયા એવું છે, બધા હિન્દુઓ પૂજા કરે છે તો મુસલમાનો ચાદર બી ચડાવે છે. એકદમ યુનિક મંદિર છે અમારા સોસાયટીનું. જય નવગજા પીર દાદા. ગ્રીન કલરનું મંદિર છે, તો એની ઉપર ત્રિશુલ અને સાથેવાળી ધજા પણ. હિન્દુ પણ પૂજે અને મુસ્લિમ પણ પૂજે. એકદમ યુનિક પ્લેસ છે. અમે લોકો તો સુઈ ગયા હતા, પણ વીરાના હાથમાં શું આવી ગયું જો. પીયું તો તું શું કરતો હતો? હે પીયું, તું ઊંઘતો તો અને આવું કરી દીધું. વીરા આ શું કર્યું તે? આ ખાવાની હતી ખીચડી સાંજે. હે વીરા, એ આ શું કર્યું તે? એ આખા ઘરમાં એ કરવાનું છે બસ. શું હે શું બુઆ પીવું છે તે? આ શું કર્યું? આ બધું શું કર્યું? હજુ તો આ આવું કરાય? હે ઉભી રે, અહીંયા હું સાફ કરું. કોઠું ખાધેલું, કોઠું બતાવ તમને. અમારી પબ્લિક ખાવા બેઠી છે તો જોઈને તો એટલું ગંદુ લાગે છે, પણ કહે છે ટેસ્ટમાં સારું છે. આમાં સ્પૂડ નથી હોતી, એનો એક જે છાલનો ટુકડો છે એનાથી જ કાઢીને ખાવાનો. જો કુંતલ સવારનો પેશન્ટ આજે સાંજે કાંઠાથી પેટ ભરી રહ્યો છે. જો ટેણિયાનો મોજ પડી ગઈ આજે. બાસ બાપો 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 બાપો. જો રૂપપુરનું તળાવ. મોસ્ટલી અહીંયા ચાણસમાં બેસતું વર્ષનો દિવસ એટલે બધી પબ્લિક અહીંયા જ ભેગી થાય, ફોટા પડાવે ને ખા પીને મજા કરે ને મહિનાઓ પછી બધા જૂના ફ્રેન્ડ્સ રિલેટિવ્સ મળે, મજા કરે. ગાઈઝ જો કહેવાય છે કે દરેક માણસને એક બાળક જીવતું રાખવું જોઈએ. અમે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ એક બાળકની માતા પોતે બાળક બાળક ઇઝ સ્ટ્રગલિંગ ટુ ક્લીન ધ લપસણી. ફાઇન. બીજાની અંદર બી બાળક જાગી ચૂક્યું છે, જ્યારે એમનું પોતાનું બાળક સાઈડમાં ઊભું છે.